आकाशात् पतितं तोयं यथा गच्छति सागर सर्वदेव नमस्कारं कृष्णं नारायणं वन्दे परिपायनं वन्दे ભગવદીય જીવ જ્યારે આવી કોઈ મોક્ષની ગતિ પ્રાપ્ત કરે, આપણું શાસ્ત્ર તો આમ ચંદ્રેશભાઈ એવું કહે છે કે મૃત્યુ પછી તો કોઈ 3 દિવસ 5 દિવસ વાંચન કરવું હોય તો ગરુડ પુરાણનું વાંચન કરવું શાસ્ત્ર હોય 16 દિવસ, 16 ના અડધા ગયા 7 દિવસ, એ જે 7 દિવસ છે એની અંદર ભાગવતજીની કથા, ભાગવતજીનું પારણ સાથે ભાગવતજીનો ઉપાસ. ભાગવતજી એક એવો ગ્રંથ છે, એક એવું પુસ્તક છે કે જે આપણને આ જન્મમાં નહીં, આપણા 84 યોનિના હરેક જન્મમાં મોક્ષ આપે છે. ભાગવતજી એક જ એવો ગ્રંથ છે. ત્યાં બધા પુરાણો છે, બીજા પુરાણો અન્ય ગતિ આપણને આપી શકે છે, પણ ભાગવતજી શું આપે છે? મોક્ષ. ત્યાં બધા પુરાણો વાંચવાથી જ્ઞાનની વૃદ્ધિ થાય, વાસ્તવિકતાની વૃદ્ધિ થાય, પણ ભાગવતજી મોક્ષ. ભાગવતજીની જ્યારે રચના થઈ એની પહેલા એક વ્યાસજીએ સરસ મજાનો શ્લોક બનાવ્યો, બહુ સુંદર. એમને પરોપકારાય પુણ્યાય પાપાય પરમપિતા. તમે માણસ ગમે તેટલું કરે પણ પરોપકારથી મોટામાં મોટું કોઈ પુણ્ય અને કોઈને પીડા આપવાથી કોઈ મોટામાં મોટું પાપ. આપણને એમ લાગે કે સુતકમાં અડકી ગયા તો પાપ છે, ખરાબ શબ્દો બોલ્યા તો પાપ છે, ખોટું કર્યું તો પાપ છે, પાપનું અન્ન ખાધું, પાપના પૈસા લીધા, કાળો પૈસો લીધો, સફેદ પૈસો લીધો, આમ લીધું તેમ લીધું, અપરસમાં ના રહ્યા, ઠાકોરજીને આમ કર્યું તેમ કર્યું, પણ સૌથી મોટામાં મોટું પાપ કયું છે? પાપાય પરપિતા. આપણાથી કોઈ બીજાને તકલીફ પડે. આપણું જીવન કેવું હોવું જોઈએ કે બીજાને તકલીફ ના હોવી. પણ અત્યારે આપણે જીવન કેવું જીવી રહ્યા છીએ? બાજુ વાળો કેમ બોલ્યો મને બતાવો, એ મને કેમ કહી ગઈ, મારી માસી આવી, મારા બેન આવા, મારા આપણે શું કરીએ છીએ અત્યારે જીવનમાં? અને આ એક અવસ્થા એવી છે, માણસ જીવનમાં જ્યારે હાજર હોય ને ત્યારે એના પ્રત્યે આરોપ પ્રત્યારોપ ઘણું બધું થાય. અને જ્યારે માણસ હયાત નથી, તમે હવે એમને કોઈ કહી શકશે કે આ તો ખરાબ માણસ હતું? કોઈ નહીં, કે બધા સારું જ છે. અને હોત તો આ તો આવા હતા અને તેવા. કરીએ છીએ કે નથી કરતા? આપણા જીવનમાં આ બે હાથ, બે કાન, નાક, હાથ, પગ, એ મનુષ્ય દેહ જીવનમાં એક જ વખત સર્વોપરી મળે. પણ શેના માટે મળે છે? પરોપકાર, પુણ્ય માટે અને પાપાય પરમ. ભગવાન આપણને એક જ વસ્તુ કરવા માટે મોકલે છે, ચાન્સ એક જ વખત આપે. બોલ એક જ વખત ચંદ્રેશભાઈ ના થાય, કાં તો આઉટ થાય, કાં તો 6 લાખ. હરેક બોલ આવે જરૂરી છે જીવનમાં. કારણ કે આપણે એવું સમજીએ છીએ કે ભાઈ ગીતાજી કેમ વૈષ્ણવ છીએ એટલે કે મહાપ્રભુજી લખીને ગયા ગીતાજી વાંચજો, કોઈ ગ્રંથમાં નથી. પણ ગરુડ પુરાણ શું છે? જીવનમાં એક વખત ગરુડ પુરાણ વાંચજો. કાં તો તમે જીવન જીવવાનું છોડી દેશો, કાં તો આ જેટલી ફેસિલિટી આ ઘરમાં છે ને બધી જ બહાર મૂકશો.
ગરુડ પુરાણની અંદર કોઈને અડવું એટલે સૂતક, ન મંદિર જવું એટલે સૂતક, ન દેવ મંદિર દેવ પૂજા કે દેવ ક્રિયા કરવી નહીં એ સૂતક. સૂતક કોને કહેવાય? કેમ સૂતકમાં આપણે જમતા નથી? સૂતકના નિયમ આપણે જાણી તમે મરચું ખાઈ ના શકો, સાદું સાત્વિક ભોજન લેવું પડે, ગાદી પથારી પલંગમાં સુવાય નહીં, જમીન ઉપર સૂવું. તમે તમારા ઘરનો ઉમરો ક્રોસ કરી શકો નહીં. તમે ભારતીય પોશાક સિવાય પોશાક પહેરી શકો, ચડ્ડો જીન્સ ટી-શર્ટ ના બધું પહેરાય નહીં. કપાળમાં તિલક કાં તો કોઈ વસ્તુ કાંઈ નહીં. સરસ મજાની ચંદ્રેશભાઈએ ચેન કરી છે અને બધું કાઢી નાખવું. બધા સૂતકના નિયમ છે. આપણે ત્યાં સૌભાગ્ય સ્ત્રીઓ એ વખતે ચાંદલો સિંદૂર નથી ભરતી. સૂતક આ બધું સૌભાગ્ય છે. કેમ ચાંદલો સિંદૂર નથી ભરતા? પરણેલી સ્ત્રીઓ છે ને બંને, તોય કેમ નથી ભરતા? આ સૂતકના અત્યારે હિતેશભાઈ હિરેનભાઈ આપણે કેટલા નામના હિન્દુ બની ગયા છે. ખાલી આપણું આઈડલ હિન્દુ છે, કાલે કાં તો આધાર કાર્ડમાં હિન્દુ લખાયું છે. નીકળ આપણને આપણું હિન્દુત્વનું હમણાં અહીંયા સંતોષનગરની બહાર ટોપી વાળો પકડો, નાનો આટલો છોકરો હશે કે આટલી ઉંમરની વયોવૃદ્ધ હશે, નમાજ બોલી જશે, આયાત બોલી જશે, પેગમ્બર બોલી જશે. તમે તમારી દીકરીને પૂછો કે ભગવાન કેટલા? મોબાઈલમાં આપણે પૂછો રીલ્સ કેવી રીતે જોવાય, બ્લોગ કેવી રીતે તમને ખબર છે. આપણે આપણા બાળકોને ફોન આપો, બાઈકની એક્ટિવાની ચાવીઓ આપો, પણ શું નથી આપ્યું? એટલે બાળકો પછી ઉચકીને ક્યાં મૂકી આવે છે? તમે અમને નથી રાખ્યા. તમે હવે આપણા સંસ્કાર સારા છે કે માને બાપની છેલ્લા અંત સુધી આપણે સેવા કરી, પિતાની સેવા છેલ્લા અંત સુધી આપણે કરી. આપણો વિચાર કરો આપણું શું થશે. આપણે તો કરી, પણ આ બધા તમને લાગે તમને ઘરમાં રાખશે? કેમ નહીં રાખે? વાંક બાળકોનો આટલોય નથી, વાંક આપણો છે. કારણ કે આપણે એને અનુપમા બતાવીએ છીએ, પિક્ચર બતાવીએ છીએ, પોપકોર્ન ખવડાવીએ છીએ, હોટલમાં પીઝા ખવડાવીએ છીએ. રોજ સવારે બેસાડીને 5 મિનિટે કશું શીખવાડતા. બેટા આ ભગવાનનું મંદિર કહેવાય, કબાટ ખોલવા પડે, અંદર લાલજી મહારાજ છે, ઠાકોરજીની સેવા જો બા કરે તું જો, તું સેવા ના કર પણ તું જો. એ આપણે 5 મિનિટ કહેતા. બધી તકલીફો કેટલી પડી છે આપણને સૂતક એટલે ખબર જ નથી. એ તો નામના હિન્દુ છે. પેલા લોકો મંદિર કેટલી વાર જાય ચંદ્રેશભાઈ? 5 વાર. અને આપણો મંદિર હવે તો સોસાયટીમાં ક્યાં મંદિર જઈએ? ગામમાં હતા તો જતા હતા રોજ. પોળાસી ચોકથી મંદિર બેન દીકરીઓ મેં સવારે લઈ જશે, સાંજે મૂકી જશે, આપણે કશું નહીં કરીશું. કારણ કે ધર્મો રક્ષક રક્ષક ધર્મનું રક્ષણ કરવાનું. એ લોકો શેનું રક્ષણ કરે? અને આપણે કોનું રક્ષણ કરીએ? આ મારી ગાડી, આ મારી ચાવી, આ મારો સોફો, આ મારું ઘર. આપણે કોનું રક્ષણ કરીએ છીએ? પ્રોપર્ટી. ધર્મનું રક્ષણ કરતા. સૂતક એટલે સારામાં સારી તક. સૂતક, સૂતકનો અર્થ શું થાય? સારામાં સારી તક. પણ શું કરવાની તક? જે બી આપણા ઘરનો સભ્ય, જે આપણા પિતાજી છે, આપણો વર છે, આપણા સસરા છે, જે બી આપણા ઘરનો સભ્ય આજે આપણી વચ્ચે હયાત નથી, તો એને એના જીવનમાં જે બી કર્યું, સારું કર્યું, ખોટું કર્યું, જે બી કર્યું, પણ હવે એ કોઈ સારી ગતિમાં જાય, મોક્ષ સુધીને પહોંચે, એના માટે આપણે આ 16 દિવસ કરવાના છે. આપણી ક્રિયાઓ કેમ લખેલી છે? આ ક્રિયા કરવાથી, પિંડ મૂકવાથી, પૂજા પાઠ કરવાથી મળે શું? કદી રસ્તામાં ગણપતિ મળ્યા? તમે નીલકંઠ મહાદેવી રહેતા હતા, મહાદેવજી બહાર આયા દરવાજો છોડી? ચંદ્રેશભાઈ આટલા વર્ષો તો કેટલા વર્ષ ગયા? ઓછામાં ઓછા 30 વર્ષ. કદી મહાદેવજી શોધવાનો ક્યાં છે? પણ એનો તો આપણી પાસે ટાઈમ ક્યાં છે? સૂતકની અંદર આ જરૂર છે. જે અંતર આત્મામાં બેઠેલો પ્રભુ છે, જે બી ઠાકોરજીને માનતા હોય, ભગવાનને માનતા હોય, મહાદેવજીને માનતા હોય, માતાજી, જે બી ભગવાન, એ ભગવાનને આપણે પ્રાર્થના કરવાની છે. કોના માટે? સૂતકમાં કે અમારો જે જીવ છે એ જીવને મોક્ષની પ્રાપ્તિ. અમે બધા જ બધી જ ભોગો ભેગા કરીએ છીએ, કોઈ વસ્તુ સાથે આવે છે. ચંદ્રભાઈ ગમે તેટલી ગાડીઓ લાવી દઈશું, બંગલા બનાવી દઈશું, કુલર બનાવી દઈશું, મોબાઈલ કરી દઈશું. આજે પપ્પા ગયા,
પપ્પા કેટલું લઈ ગયા, તમે કેટલું આપ્યું એમને? કશું આપ્યું જોડે? હા, એ જોડે જે લઈ ગયા ને જોડે, એ સ્મશાનમાં તમે મોચો રાખવાથી તો કદાચ જો હળગી નહીં બહાર આપવા. કશું લઈને ગયા. બસ આ વસ્તુ ગીતાજી શીખવાડે છે. ગીતાજી કેમ વાંચવા? ગીતાજીના અધ્યાય કેટલા? 18 અને ભાગવતજીના શ્લોક કેટલા? 18,000 શ્લોક ને ગીતાજીના 18 અધ્યાય. હવે કોમ્બિનેશન બેઠું અને હવે આપણે સંપ્રદાયની વાત કરીએ. મહાપ્રભુજી કેટલા ગ્રંથ બનાયા? કેટલા ગ્રંથ બનાયા? એ તો 16 ગ્રંથ કેટલા ગ્રંથ બનાયા? 16 ગ્રંથ બનાયા કે ના બનાયા? પૂછે ને 16 ગ્રંથનો પાઠ કરવાના. ગીતાજીના અધ્યાય કેટલા? 18. ભાગવતજીના શ્લોકો કેટલા? 18,000. મહાપ્રભુજીના ગ્રંથો કેટલા? તો બે બાકી રહ્યું મહાપ્રભુજી. તો બે ટીકાઓ લખી. એક શિક્ષાપત્ર અને બીજું સુબોધિ. આ કોમ્બિનેશન થઈ ગયું. આ એક ચકેડું છે. મહાપ્રભુજીએ વૈષ્ણવોને ઉતરી જાય ને મગજમાં, એના માટે એક કોમ્બિનેશન બનાવ્યું. કે જો કદાચ તમને 18,000 સંસ્કૃતના શ્લોકોમાં ટપ્પી પડતી નથી, માની લીધું ચલો તમને સંસ્કૃતના શ્લોક નથી આવડતા, નથી વાંચવું તમારે આટલું મોટું પુસ્તક, તો તમે ગીતાજી વાંચો. કોઈ એમ કે મને ગીતાજીમાં ખબર પડતી, તો તમે ક્યાં આવો? 16 ગ્રંથ એટલે ભાગવતજી અને ગીતાજીને એક ગ્લાસમાં જેમ મીઠું અને સાકર લીંબુ શરબતમાં ઓગળી જાય તો ઓગાળીને આપણને એનર્જી ડ્રિંક આપી દીધું. એનું નામ 16 ગ્રંથ. તમે પૂર્યા બાણ 3-4 પૂર્યા એ એની કૃપાથી પૂરા દીધા તો એક ગીતા વાત કરાય કે મૃત્યુ પછી ગીતા છે. આ જગતનો કે આ દુનિયા કે કોઈ માણસ, ચાહે હિન્દુ, લેડીઝ, જેન્ટ્સ, ગૌરીબેન, કોઈ એવો માણસ નથી કે એના પ્રશ્નનો જવાબ ગીતાજીમાં ના. તમે લગ્ન માટે પ્રશ્ન પૂછો તો પણ ગીતાજીમાં છે, વેપાર માટે પ્રશ્ન પૂછો તો પણ ગીતાજીમાં છે, ભણવા માટે પ્રશ્ન પૂછો તો પણ ગીતાજીમાં છે, મોક્ષ માટે પ્રશ્ન પૂછો તો પણ ગીતાજીમાં છે. હરેક જગતનો અને હરેક માણસનો પ્રશ્નનો જવાબ આ ગીતાજીમાં છે. અને ખાલી ને ખાલી 700 શ્લોકોમાં છે. કેટલા શ્લોકો છે ગીતાજીમાં? 700. 700 શ્લોક છે. વધારે નથી, કેટલા તો 700. પણ હરેક માણસનો પ્રશ્નનો જવાબ આજે આપણી પાસે ગીતાજીની અંદર અવેલેબલ છે. આ એ ગ્રંથ છે ગૌરીબેન કે જગતનો કોઈ બી પ્રશ્ન આપણને થાય કશું જ નહીં કરવાનું. ગીતાજી આપણા ઘરમાં હોય, હિન્દુના ઘરમાં નાની મોટી જાડી પતલી કોઈ બી ગીતાજીનો નાનો મોટો ગ્રંથ ના હોતા જો અટકે નહીં લેવા. તમને જે પ્રશ્ન થાય ને ગીતાજી ખોલવાના, ગમે તે પાનું ખોલો અને જે શ્લોક કાચો ચલો શ્લોક વાંચતા નથી આવડતું પણ એનું ભાષાંતર વાંચશો ને સાહેબ એ તમને આન્સર આપશે. આજે આટલું મોટું પ્લેન ક્રેશ થયું પણ અંદર ગીતાજી બળ્યા. તમે પોતા વિડિયો જોયા હશે તો ગીતાજી આખા નીકળ્યા, ખાલી પૂઠું બળ્યું છે પણ ગીતાજીનું અંદરનું એટલે પાનું બળ્યું. આ એવો ગ્રંથ ગીતાજીમાં આવશે. નૈનમ ચંદન શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક, કે જેને શસ્ત્ર મારી શકતું નથી, જેને પાણી વગાડી શકતું નથી, જેને આગ પાડી શકતું નથી, એવું છે આ જગતમાં. વિનાશ થઈ જશે પણ આનો વિનાશ થઈ જશે. और ગીતાજીની ઉત્પત્તિ ક્યાં છે? કુરુક્ષેત્રમાં મેદાન. યુદ્ધ વખતે ગીતાજી આયા ને તો હું ઘરેથી લઈને આવ્યો. યુદ્ધ વખતે ગીતાજી આયા ને એ સમયનો ટાઈમ પીરિયડ કેટલો છે અત્યાર સુધી? તમારી ઉંમર કેટલી થઈ? 40 વર્ષ. તમારી ઉંમર કેટલી થઈ? 70 થઈ. ગીતાજીની ઉંમર કેટલી થઈ? એક યુગ આખો બદલાઈ ગયો ગીતાજીને અહીંયા આવતા. મુગલો આવી જાય, અંગ્રેજો આવી જાય, જ્ઞાનને તો આજથી 2011-12 માં એક સાઉથનું પિક્ચર આવ્યું અપરિચિત. એમાં અમુક પાપ બતાય છે. બધા જ કોન્સેપ્ટ ગરુડ પુરાણમાં જે પિક્ચર પતે ને, પિક્ચર પતી જાય ને એટલે એનું પેલા જે નંબર્સ આવે ને એમાં જોજો એમાં લખેલું છે ડાયરેક્ટર બાય ગરુડ પુરાણ. હવે એની અંદર ખાલી તમે કોઈ તમારા ઘેર મહેમાન આવે છે અને એને સવારનું બનાવેલું સાંજે પણ ખવડાવો છો તો તમને ગરમ તેલમાં તળવામાં આવશે. હવે આપણું તો આવું કેટલી વખત બનીને કેટલી વખત કેટલાને ખાઈ લીધું છે, કેટલાને ઘેર જઈને આપણે પણ
હવે આ ગરુડ પુરાણની દ્રષ્ટિ. ગરુડ પુરાણમાં ચંદ્રેશભાઈ એવું લખેલું છે, તમે ભૂલમાંથી પણ તમારો જમણો પગ કોઈ બી વડીલને આ તો કોઈ બીને અડકારો છો તો તમારા પગની અંદર 3 ગરમ સળિયા ઘૂસવામાં આવશે. હવે ક્યાં જવું આપણે? તો તમને આ પાપ લાગશે. તમે અનાજ વેચો છો, તમને આ પાપ લાગશે. તમે ગાળ બોલો છો, જે અપશબ્દ કહેવાય, કોઈના મોઢામાં કે કોઈ સામેવાળા વ્યક્તિને ખરાબ લાગ્યું બોલો છો તો તમને ગરમ સીસાનું લિક્વિડ તમારા મોઢામાં નાખવામાં આવશે. હવે આ ગરુડ પુરાણનું આપણે અહીંયા વાંચન કરીએ કેટલા જણા બેસીશું? આનાથી થાય કશું, પણ જે આપણી માનસિકતા છે, જે આપણું મન છે ને, એ પછી ઘણા બધા સમયમાં આગળ વિચલિત થઈ જાય. પછી આપણને ખાવાય અમુક ટાઈમે ના ભાવે, પછી તો ઘેર પત્ની જોડે રહેવાનું અમુક ટાઈમે મન ના થાય, ગળો ચલો જય ગિરનારી કરી નાખીએ, હવે જીવવું. એટલે મનની ઉપર, આપણી મન પટલની ઉપર ઘણી બધી એનાથી અસરો થઈ છે. ગીતાજી વાંચવાથી 2 વસ્તુનો ફાયદો, જ્ઞાન પણ મળે અને વ્યક્તિનો મોક્ષ. મારો પ્રશ્ન શું છે? મોક્ષ એટલે શું? મોક્ષ કોને કહેવાય? માતાજી મોક્ષ કોને કહેવાય? પછી શું કરીશું? મોક્ષ એટલે કચ્છમાં કેટલા બધાનો મોક્ષ થવાનો. અહીંયા બેઠેલા ગીતાજી પહેલી વાર કેટલા સાંભળે છે? બધા પહેલી વાર. કોઈ ગીતાજીનું પુસ્તક જોયું હોય પહેલી વાર? વાંચ્યું હોય કે તમે એક વખત વાંચ, ચંદ્રભાઈ 2 વાર, એક વાર તમે અડક્યા, આપણે જોયું ના, બોલ્યું ના, એમ જોયું, એક વાર વાંચ્યું. મોક્ષયતિ પરશયતિ નક્ષ્યતિ ઇતિ મોક્ષ. જીવનમાં મોક્ષની પ્રાપ્તિ ત્યારે થાય જ્યારે તમારા આ આત્માને અને જીવાત્માને કોઈ બંધન બાકી નથી, ત્યારે તમને મોક્ષ. મોક્ષ એટલે ચંદ્રેશભાઈ છેલ્લું પગથિયું. ન પછી જન્મ થાય, ન પછી વસ્તુ મળે, ન પછી દુનિયા જોઈ શકો, ન કશું જ તમે પામી શકો, એનું નામ મોક્ષ. આજે આખા જગતના હરેક માણસને તમે જઈને પૂછશો ત્યારે શું જોઈએ છે તો માણસ એક જ જવાબ આપશે, 2 જ વસ્તુ મળે, શાંતિ અને મોક્ષ. આપણે બધા શેની પાછળ ભાગવું છે? મોક્ષની પાછળ. જો મોક્ષ નહીં મળે ને તો આ જે ચક્ર છે ને, ચકેડું, એમાં આપણે પાછું આવવું પડશે. અને આ જે તકલીફો છે ને જીવનની, એ બધી જ તકલીફો પાછી આપણે ભોગવવી પડશે. ચલો માણસ ના બને તો કીડા બનવું પડશે, ગટરનું ખાવું પડશે, કોઈ મારીને જતું રહેશે, કોઈ કચડીને જતું રહેશે, પ્રાણી બન્યા તો પ્રાણીના જેમ. આજે રાધે છે, રાધે પૂછો તને આ જિંદગી ગમે છે? તમને દયા આવે છે રાધે ઉપર? રાધે પૂછો તને આ જિંદગી ગમશે? તે શું કહેશે કે ના મને આ જિંદગી ગમતી, કોના જિંદગી ગમે? મોક્ષ એટલે ફરી આપણો ક્યાંય જન્મ થતો નથી ને, અને મોક્ષ ક્યારે? 3 જગ્યાએથી મોક્ષ. મોક્ષ આપવાની 3 જગ્યા છે. એક પુણ્યાત્મક, જેને જીવનમાં પુણ્ય સિવાય કોઈ કાર્ય ના કર્યું હોય એને મોક્ષ. બીજા નંબરે મોક્ષ ક્યારે મળે? ભગવદ પ્રાપ્તિ થાય, ભગવાનની સાયુજ્ય કે સામીપ્ય. સાયુજ્ય અને સામીપ્ય 2 મોક્ષ છે. આ તો ભગવાન તમને લેવા આવે, એ સાયુજ્ય મોક્ષ છે. અને સામીપ્ય, તમે બેઠા બેઠા ભગવાનમાં જતા રહો, સામીપ્ય મોક્ષ. એટલે આપણે ભગવતી એવા છે, આમ ભગવાનને જોતા હતા ત્યાંના ત્યાં ઉમંદાસ ગિરિરાજની સેવા કરતા હતા, અને ત્યાં ગિરિરાજને છેલ્લું આમ પુષ્પ ધર્યું અને મસ્તકે નમ્યું. પછી એ જે તેજ છે, શરીરમાં નીકળેલો જે પ્રકાશ છે, એ સીધે સીધો ભગવાનના ચરણમાં જતો રહે. અને કયો? સાયુજ્ય મોક્ષ, સામીપ્ય મોક્ષ. ભગવાન તમને લેવા આવ્યો. સિંધુબાઈને લેવા કોણ આવ્યું હતું? અજામીને લેવા કોણ આવ્યું હતું? ભગવાન આવ્યા હતા ને લેવા. ચલો તારો સમય થઈ ગયો, આપણે જવાનો ભગવાન તમને લેવા આવે તો તમે ભગવાનની અંદર સમય લાવો. એટલે શું કહેવાય? સામીપ્ય અને સાયુજ્ય મોક્ષ. મોક્ષ એટલે આપણું જીવવું. પછી તમારે જન્મ લેવાની જરૂર નથી, વસ્તુની જરૂર નથી, કઈ જ ચીજ વસ્તુની જરૂર નથી. મોક્ષ આપણને કી આપે છે.
ગીતાજી આપણને બે પ્રકારના, જેમ કે ગીતાજી બે પ્રકારના મોક્ષ આપે છે. કયા બે પ્રકારના મોક્ષ આપે છે ગીતાજી? એક, આ સંસારિક જીવન જે છે એ સંસારમાંથી મુક્ત કરવાનો જે આપણનો માર્ગ છે ને એ ગીતાજી આપે છે. એ સંસારમાંથી મોક્ષ આપણને. બીજો કયો મોક્ષ આપે છે? મોક્ષની વાત થાય છે. ગીતાજી બીજો કયો મોક્ષ આપે છે આપણને? એક સાંસારિક મોક્ષ આપે છે અને બીજો નોટ પેન લઈને બેસજો. કાલે બને તો આવી ગીતાજી લઈને બેસજો. એટલે આપણે શ્લોક આપણે કરીશું. ભણાવું છું લોકોને ગીતાજી ભણાવું છું, જ્યોતિષ ભણાવું છું, આપણે ભણીશું. ગીતાજી પુસ્તક કરતા ક્લાસ પીડા છે પછી ખબર નહીં આવે. ઓનલાઈન ભણાવશો? ઓનલાઈન ચાલો પહેલો સંસાર. આજે સંસારના ચક્રમાં જે આપણે ફસાયા છીએ એમાંથી આપણે બીજો કયો મોક્ષ મળે છે? આધ્યાત્મિક મોક્ષ. કયો મોક્ષ મળે છે? આધ્યાત્મિક. ગીતાજી બે જ મોક્ષ આપે. સાંસારિક મોક્ષ આપે અને બીજો આધ્યાત્મિક મોક્ષ. બધા ઉતર્યું ને હવે? આ નહીં ખરેખર કહેતો પ્રશ્ન આ ગરુડ પુરાણમાં જે ગરુડ પુરાણની અંદર તમે કરેલા કર્મોના પાપની ગતિ બતાવેલી છે. એનું નેક્સ્ટ લેવલ નથી બતાવ્યું. તમે આટલું કર્યું છે તો તમારે આટલું ભોગવવું. એટલે સુધીને ગરુડ પુરાણ સીમિત છે. પણ ગીતાજીમાં એક એક્સ્ટ્રા ઓર્ડિનરી ફાયદો શું છે? હવે તમારે આગળનું જીવન કેવી રીતે જીવવું ને એ ગીતાજી આપણને શીખવે. સાંસારિક મોક્ષ થયો ને હવે તમે આટલું જીવ્યા પણ તમારે જીવનને સુધારવું છે, સારું બનાવવું છે. સરસ મજાના આપણા ત્યાં એક સંત થયા સ્વામી વિવેકાનંદ ભણવામાં આવે છે. એને એક બહુ સરસ સૂત્ર આપ્યું. ઘણી સ્કૂલો કોલેજોમાં લખેલું છે જાગ્યા ત્યાંથી. ગીતાજી આપણને એ આપે છે સાંસારિક મોક્ષ પહેલો કે તમે અત્યાર સુધી શું કરાય જેમ મન ફાવે જેમ જીવવું એમ જીવ્યા. પણ આજે હવે તમને જ્ઞાન થયું કે મારું જીવન તો આ રીતનું હોવું. સાંસારિક મોક્ષ. આધ્યાત્મિક મોક્ષ તો આપણે આગળ વાત કરીશું. જે ત્રીજો અધ્યાય ગીતાજીમાં આવશે ને સાંખ્ય યોગ. ડરાવવામાં આવે છે એટલે કોઈ સંપ્રદાયમાં ડરાવવામાં આવે. જેટલો પુષ્ટિ માર્ગ પુષ્પ જેટલો કોમળ છે ને એટલો લોખંડના સળિયા જેવો કાકો કરી નથી. મહાપ્રભુજી જેટલું ફ્લેક્સિબલ, તમે બધા ઇંગ્લિશ સમજો છો, મહાપ્રભુજી જેટલું ફ્લેક્સિબલ આ જગતમાં કોઈ પુરુષ નથી. પણ કોઈ વલ્લભના બાળકો લઈ લો, કોઈ વૈષ્ણવો લઈ લો, જે બી એનો વાંક હશે, આપણે કોઈને દોષ નથી આપતા, પણ જે બી વ્યક્તિના લીધે આજે એક આટલું નાનું બાળકથી લઈ અને તમારી મારી ઉંમરના જેટલા વ્યક્તિઓ આજે પુષ્ટિ માર્ગથી ડરે છે. શું કરે છે? ડરે છે. એક મહાપ્રભુજી જેટલું ફ્લેક્સિબલ કોઈ વ્યક્તિ નથી. શું જેટલું ફ્લેક્સિબલ, કેટલું બધું એને ઓપન રાખ્યું. લોકોનું મોક્ષ સુધી ન જાય, લોકો કલ્યાણ સુધી ન જાય સાહેબ. એના માટે એટલી સરસ સગવડ સુવિધા કરી મહાપ્રભુજી. આજે એ સંપ્રદાય એ મહાપ્રભુજીના છોડને, એ ઝાડને આજે કાંટાઓથી અને વાળથી બાંધી કર્યું. અડસો નહીં, આગા કસો. અમે વક્રસમાં છીએ, અમે આમાં છીએ, અમે તેમાં છીએ. અમારા મંદિરમાં વૈષ્ણવ સિવાય કોઈ આવે નહીં. ભગવાન, હું તો મારી ભાષામાં બહુ જાહેરમાં કહું છું, ભગવાન એ કોઈના બાપની જાગીર, એ ચાહે કોઈને ભગવાન, આજે સ્વામિનારાયણ હોય, પુષ્ટિ માર્ગના હોય, મહાદેવજી હોય, માતાજી હોય, મને કોઈ બી ભગવાન પછી ભક્ત. આજે કોઈ ગુરુ એમ કે મારો ભક્ત છે કે મારો શિષ્ય છે કે મારો છે, ભક્ત કોઈની જાગીર. ત્રીજા નંબરે ગાય. આપણે ગાય, ભક્ત અને ભગવાન આ ત્રણ કોઈની જાગીર એ મુક્ત છે. પણ આજે પુષ્ટિ માર્ગના અંદર કોનો વાંક કાઢવો એ દુઃખ થાય. આજે આગો પાસ અડકીશ નહીં, આ અમારું મંદિર, અમારા ઠાકોરજી, અમારું. આજે આ બાયણું કદાચ ખુલ્લું હશે ને, આજ બાયણું આજે ખુલ્લું હશે ને, અને કોઈ બહારથી આવી છે, સરોજબેન શું કરશે? ઉભા બંધ કરો. કેમ? આપણે ઠાકોરજીના દર્શન કોઈને કરાવવાના, આપણા ઠાકોરજીને કોઈ કશું જોઈ જવું જોઈએ. એટલે ભગવાન એવું કીધું તમને મને કોઈ ના બતાવશો.
ભગવાનને કદી નજર લાગી છે? આનો ફોકસ એટલે આજે આપણે પુષ્ટિ માર્ગની અંદર એવી ગતિ કરી નાખી ને, અમારા સિવાય વૈષ્ણવ સિવાય કોઈ નહીં. હવે આજે જે દ્વારકાધીશ, જેને આપણે દ્વારકાધીશ કહીએ છીએ, કે અમે બધાનો જ આપણે એકલા છે. આજે જે હક કરવાનું કીધું તો ને, આ બેન 100% સાચું. જે હક કરવાનું કીધું તો ને, મારા ભગવાન, મારું મંદિર, મારું એક ઘરના ઠાકોરજીને આપણા માટે બિરાજે છે. આજે આપણે મંદિર ઉપર હક કરે, આ અમારું મંદિર, આ અમારો સંપ્રદાય, બીજા કોઈ આપણું આગો ખાસ અડીસ નહીં. આજે તમે દ્વારકાધીશના મંદિરમાં સાહેબમાં જાઓ, તમને 5 માણસ મળશે. ચાલો બેન ફોટો તો મને કહે. પણ અત્યારે તમે હરિજીમાં જાઓ તો એ જ સાંજની આરતીમાં કેટલા માણસ મળશે? 100 માણસ મળશે. કેમ? એમ હરિજીમાં જે ભગવાન છે દ્વારકાધીશ નથી, દ્વારકાધીશ જે હરિજીમાં નથી. આ આપણી આ તકલીફ. આજે પુષ્ટિ માર્ગ એટલે મોટા વૃક્ષ હતું, પણ ધીમે 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 સંકુચિતતા એક ડરથી પીડાઈ ગઈ. કંઠી પહેરી છે તો જ તલા કરવા, કંઠી પહેરી છે તો જ મંદિરમાં દર્શન, કંઠી પહેરી છે તો જ. પણ મને એક પ્રશ્ન તમને કહો, આપણે એમ કહીએ છીએ કે સામગ્રી એ જ વ્યક્તિ બનાવી શકે જેને પ્રેમ સંબંધ. ઓકે, માની લો. ચલો મેં માની લીધું, તમે માની. તમે ઘઉં લેવા જાવ છો એક ભ્રમ સંબંધ આપેલો હોય, તેલ લેવા જાવ છો ભ્રમ સંબંધ આપેલો હોય, દૂધ લેવા જાવ છો ભ્રમ સંબંધ આપેલો હોય. દૂધ વાળો તો નાયા વગર દૂધ આપવા આવે કે મેં એમ કોત ના ત્યાં ભ્રમ સંબંધ એટલે હું તારું દૂધ નહીં લઉં, હું તારો લોટ નહીં લઉં. મહાપ્રભુજી કેટલું સોબલ અને સિમ્પલ સંપ્રદાય અને કોના માટે બનાવ્યું? ઠાકોરજી માટે સંપ્રદાય બનાવે, ભગવાન માટે સંપ્રદાય બનાવે, એમના વંશ માટે સંપ્રદાય, વૈષ્ણવ માટે આજે સંપ્રદાય બનાવે. પણ આજે તકલીફ શું થઈ છે? કેટલા વૈષ્ણવ આજે વિસનગર વૈષ્ણવોથી ભરેલું હતું, પણ અત્યારે તમે પરિસ્થિતિ જોવા જાઓ, આ કેમ છે? આ તકલીફ આજે આપણે પેદા થઈ છે. આપણે આવા ધર્મથી અલગ પડે. આજે મારું હમણાં મંદિરમાં સરોજબેન મનોરથ કરાવશે તો શું કહેશે? મેં ખોટું ના લાગે તો ખાલી વાત કરી, મેં મનોરથ કરાવ્યું, મેં મંદિર બનાવ્યું, આ મારું મંદિર, આ મારી તકલીફ, આ મારું નામ. એટલે સામાન્ય મન તો દુઃખ ત્યારે તક મંદિરમાં પંખા તો પંખા ઉપર કઈ પેઢીના તઈ બાકી એટલે તારા બાપ દાદા ગોળ ગોળ ફેરવતું તારા. આ આપણું કામ. તઈ પેઢીના નામ તઈ બાકી પર લખાયેલા, રોજ સ્વીચ જે પડે એટલે દાદાએ ફર્યા, બાપાએ ફર્યા, એને બાપા ગોળ ગોળ. આપણે આજે આ નેમ પ્લેટ, આ નેમ પ્લેટ આપણા આપી છે અને એ જ વિરોધમાં મહાપ્રભુજી પુષ્ટિ માર્ગમાં નામના 2 જ વ્યક્તિની થવી જોઈએ, 2 જણનું નામ થવું જોઈએ ફેમસ, એક ઠાકોરજી ને એક વૈષ્ણવ. પણ આપણે કોનું કરીએ છીએ? પાછળ મારું, મોબાઈલ મારો, ના મારું, બધું મારું મારું મારું. તો મારી કથાઓમાં પણ કહું છું તમને, આ સા વાક્ય વાપરું, જે લોકો મારું મારું કરશે એને ભગવાન. અને જે દિવસથી આટલો સરસ સિનાજીનો ફોટો રોજ સવારે કે ભગવાનના બધું તારું 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 છે તો ભગવાન. પણ આપણે શું કરીએ? રમણાવું ચંદ્રેશબેન પૂછવા નેક્સોન પડી જ કોની શું કહેશે? આપણે બારી પૂછી સ્કૂલર કોણ લાવે? હું લાવે. આઈફોન કોણ? હું લાવે. આપણે બીજામાં કઈ કહી શકતા બીજા કે આપણે કહી શકતા સાહેબ આ જગતની અંદર જો કશું કમાવું ને, જીવનમાં ભેગું કરવું હોય, નરસિંહ લતા હોય, લીલા હોય, ભગવતીઓ હોય, અષ્ટસખા હોય, ગમે તેટલા ભક્તો, મહાપ્રભુજી પાસે શું સંપત્તિ છે? મહાપ્રભુજીનું ચરિત્રામૃત બહુ સરસ એક પુસ્તક છે, એના કવિનું નામ અત્યારે એનું એક જણે લખ્યું છે, મહાપ્રભુજીની સંપત્તિ ખોલી. એમના સ્વધામ ગમન પછી ભગવત ચરણમાં મહાપ્રભુજી ગોલોકમાં નિવાસ કર્યો. મહાપ્રભુજીની સંપત્તિમાં 5 વસ્તુઓ હતી. મહાપ્રભુજીની પ્રોપર્ટી 5 વસ્તુઓ હતી. પહેલું બાલકૃષ્ણલાલ એમની સંપત્તિ, બહુ મજા આવશે. બીજા નંબરે બાલકૃષ્ણલાલજીનો 7 સિંગાર, જે 3-4 કટોરી, વાસણ, સિંહાસન ને. ત્રીજા નંબરે 4 ધોતિયા, 4 કેસ. આ મહાપ્રભુજીની સંપત્તિ. ચોથા નંબરે એક સરસ મજાની હજી ગોકુલના બેઠકીમાં છે 1008 મણકાની માળા, 1008 અંશીની મણકાની ગોકુલના બેઠકી છે, એમાં જે માળા આ મહાપ્રભુજીની સંપત્તિ. અને ચોથા નંબર એમના હાથે લખેલા આ એમની સંપત્તિ.
આવડો મોટો સંપ્રદાય બનાવનારો ગુરુ, જગત ગુરુ જેનું નામ છે, એની સંપત્તિ કેટલી હતી ચંદ્રેશભાઈ? બીજા નંબરે ઘરના લખેલા સુરત માનવજીના સીવીએસ નવી ક્રિયા છે. બીજા નંબરે પુસ્તકો. આપણું બોલો તો, આપણું બોલો તો લોકર છે, બેંક એકાઉન્ટ છે, ઘરમાં તિજોરીમાં ખાનું છે, અને વાલમમાં જગ્યા પડી છે, ઉમતામાં જગ્યા પડી છે, અમદાવાદમાં ફ્લેટ છે. આ જગતગુરુ જેને શું લાગે છે? પાંચ આચાર્યોમાં જગતગુરુ, જેને આખો આવડો મોટો સંપ્રદાય બનાવ્યો, જેને આપણે બધા અનુયાયી છે, જે સંપ્રદાયમાં જોડાયેલા છે, એની સંપત્તિ આટલી હોય, લાંબી સંપત્તિ શીખવાનું આ છે. અને મહાપ્રભુજીને તો ખબર જ હતી, ગમે તેટલું ભેગું કરીશ, આજે આપણે ભેગું કેમ કરીએ છીએ? હું તો જો પોતે શોખીન માણસ છું, મને સારામાં સારા સ્પ્રે ગમે છે, સારા કપડામાં મારા બધા જ કપડા ડિઝાઇનર જો પાર્ટી પ્રિન્ટ કરો ના નથી, સારામાં સારું ખાવું છું, સારામાં સારા કપડા પહેરવા, સારામાં સારી સંપત્તિ કરવી, પણ રોજ સવારે 10 થી 15 મિનિટ આપણે બનાવી દઈએ તો એ લીધે લાગશે. પણ આપણી એક જ આંખે કામ કરીશું, આજે હિસાબ તો બધાનો થવાનો. આજે આ 242 માંથી એક જ બચ્યું, 241 નો ક્યાં હિસાબ તો તમારો મારો ને બધાનો થવાનો. આજે હું અહીંયા બેસી જ્ઞાન આપું છું, કાલ સવારે શું થવાનું છે હિસાબ તો બધાનો થવાનો, જેને જેવું કર્યું. પણ આ હિસાબની અંદર કદાચ એક અંશે આપણે બચી જઈએ ને, એના માટે 15 મિનિટ પણ આપવાની છે. આ કબાટ ખોલી 15 મિનિટ આપીશું તો કદાચ એ હિસાબમાંથી થોડા ઘણા, આપણે નહીં કહેતા કે આપણે પાપ કર્યા, શરીરમાં ચંદ્રેશભાઈ એવો કાઢો છે જેને કરવા માટે તમારે મારે બધાએ કરવા પડે, કરવા ના કરીએ તો પૂછ્યા. સંસારી જીવન જીવનમાં લીધું છે કે જેમાં થોડા ઘણા પાપ કરવા. હા, વૈરાગ્ય જીવન હોય એ વસ્તુ અલગ છે, સાધુ સંત થઈ જઈએ તો વસ્તુ અલગ. પણ જો સંસારમાં રહેવું છે, પત્ની સાથે રહેવું છે, બાળકો સાથે રહેવું છે, અમુક પ્રકારના જો તમે પાપ નહીં કરો તો તમારું જીવન આ ચકેડું છે. જેમ સિંહ હરણના ખાય, હરણ કીડા ખાય ને કીડા, એ જે ચકેડું છે એ ચકેડું તો ફરવાનું છે. પણ એ ચક્રમાંથી આપણે બહાર આવીએ એના માટે આપણે શું કરવું પડે? મને કમાવું હોય ને તો શેનું કમાવું જોઈએ? પુણ્ય મળે ક્યાં? એ દુકાનમાં નહીં, માટમાં પુણ્ય મળે લઈ આવીએ આપણે. ક્યાં મળે ચંદ્રજી? આપણી દુકાન હતી ને કાકા, માયા બજારમાં, એમાં વેચતા હતા નાના પુણ્ય વેચતા જમો. પુણ્ય મળે ક્યાંથી? પુણ્ય 5 જગ્યાએથી મળે. 5 આંગળીનું પુણ્ય આપણા ભેડાઓ કહેવતમાં બોલતા, 5 આંગળીનું પુણ્ય. પહેલું જ પુણ્ય ક્યાંથી મળે? સારામાં સારું પુણ્ય મળે ને જાતે કરો સો નરે. પહેલું પુણ્ય જાતે. મારી દ્રષ્ટિએ હું તમને 5 પુણ્ય બતાવું. પહેલું પુણ્ય ભગવાનની સેવા કરવાથી, એ ચાહે તમે કનૈયાની કરો, ફોટાની કરો, કોઈ બી મૂર્તિની પૂજા કરો, ગમે તે ભગવાનની મૂર્તિની પૂજા કરો, એ પહેલું પુણ્ય. આજે હું કોઈ સંપ્રદાયમાંથી વાત નથી કરતો, આપણો સનાતન ધર્મની આજે આપણે વાત કરવા જોડે જોડે પુષ્ટિ માર્ગ તો આપણે લઈશું. બીજા નંબરે પરોપકાર કરો. કોઈને તમારા શરીર, તમારા પૈસા, તમારી સંપત્તિ, તમારા જ્ઞાન, તમારી કોઈ બી વસ્તુથી કોઈને મદદ થાય છે. હેલ્પ આપણી ઇંગ્લિશ ભાષા. આ 5 આકડી. ત્રીજા નંબરનું મોટામાં મોટું પુણ્ય છે જે ભૂખ્યો છે. એવું નહીં કે આપણે બહાર નીકળ્યા તો મળ્યું, ના, ખરેખર જે ભૂખ્યો છે. નીકળ અત્યારે ફેક્ટ ગરીબ ઉપર છે, ઘેર એસી હોય, ટીવી હોય તો એમ કે ભાઈ થોડું કામ માટે પૈસા લેવા નહીં. જે ખરેખર માણસ એ જમાનું. ચોથા નંબરે આજે સ્ટેજ આપણે ઉપર છે, પહેલા નંબર સુધી, ત્રીજા નંબરનો પગથ. બીજા નંબરનું આપણને સૌથી વધારે પુણ્ય બહુ બ્રાહ્મણ પ્રતિભા, બ્રાહ્મણો અને દાનની સેવા. જેટલી બને એટલી ગૌ સેવા અને જેટલી બને એટલી આજે હું બ્રાહ્મણ છું ને અહીંયા બેઠેલો જેટલું નથી બેઠેલો. બ્રાહ્મણ યોની ત્યારે મળે છે કે જ્યારે 1000 વર્ષ જેને પુણ્ય ભેગું કર્યું છે ત્યારે બ્રાહ્મણનો દેહ 1000 વર્ષ જેને પુણ્ય ભેગું કરે છે ત્યારે બ્રાહ્મણનો દેહ. અને બ્રાહ્મણ થયા પછી આજે હું બ્રાહ્મણ છું, જનોય ધારી છું, હું દારૂ પીવું, માંસ મટન ખાવું, ખરાબ વસ્તુ કરું ને
તો ભગવાન મને બીજો જન્મ આપવાના. બ્રાહ્મણનું કામ શું છે? ધર્મનું રક્ષણ કરવું અને ધર્મનું જ્ઞાન આપવું. હવે એ જ કરવાની જગ્યાએ હું બીજું બધું કરવા લાગુ તો ભગવાન મને બીજો અવતાર બ્રાહ્મણનો આપશે. આપણા 4 વર્ણો છે. બ્રાહ્મણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય. હવે બધા શેમાં આવો? વૈશ્ય. અને છેલ્લો દંડો કરવો છે બ્રાહ્મણ. બ્રાહ્મણનું કામ શું? યજ્ઞ કરવો. ચાહે જ્ઞાન યજ્ઞ હોય કાં તો કેવો યજ્ઞ હોય, યજ્ઞ કરવો. અને આજે હું મોડો પડ્યો તો યજ્ઞ માં કેટલો મોડો પડ્યો. બીજું કામ ક્ષત્રિય, રક્ષણ કરવું. સમગ્ર જનતાનું પ્રાણ પક્ષીઓનું રક્ષણ કરવાને 2 જન્મ ક્ષત્રિય માનતા. ભગવાને કેટલા જન્મ? 2 અવતાર શેમાં લીધા? ક્ષત્રિયમાં. રામ અને કૃષ્ણ બંને ક્ષત્રિય અવતાર લીધા. ભગવાન ક્ષત્રિયના ત્યાં પેદા થયા. બીજો ભારતની નહીં સમાજની અર્થવ્યવસ્થા કોને સાચવવાની હોય છે? બ્રાહ્મણના ઘેર અનાજ ભરવું, ક્ષત્રિયના ઘેર ભરવું, શૂદ્રના. તમારે શું કરે? ધર્મમાં પણ આપણે 4 ભાગ હોય છે. 8 ભાગ. એક જણ શું કરતું હોય છે? એટલું કમાવા. એક જણ ઘરની સફાઈ રાખે, એક જણ ઘરનું બધું સંભાળ. હોય છે ઘરમાં પણ આવી રીતે ડિવાઇડ એન્ડ રૂલ હોય છે. ભાગલા પાડવાને રાજ કરો. આપણા ઘરમાં પણ આવા કામ જે છે આવે. બહેનનું કામ શું? રસોઈ બનાવવું, ઘરની સફાઈ. એમ કે હું કમાવા જઈશ, તમે ચંદ્રભાઈ ઘરમાં રસોઈ બનાવો. બધાના કામ કરે. વૈશ્યનું શું કામ હતું? આપણે માણસો કહેતો રહે ધન વેપાર. તમારે એટલે જો જેટલી બી મોટી કંપનીઓ છે કે જેટલા મોટા છે બધા વૈશ્ય છે. પૂછો તમે કઈ યોનિમાં આવો કે અમે વૈશ્ય. ચોથા નંબરે શું? આજે આપણે શૂદ્રની દ્રષ્ટિ કેવી લઈ લીધી ચંદ્રેશભાઈ? અછૂતની જે લઈએ, પડવાનું નહીં, અમે અછૂત કહેવાઓ. ભગવાન માટે આ 4 દીકરા સમાન હતા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. પણ આજે આ જય ભીમના નારા ચાલુ થયા છે, જે તકલીફો પેદા થઈ છે આપણા રીતે. આજે આપણે એવું કીધું કે ભાઈ આ હરિજન કહેવાય, નડવાથી ના પડે તેવું કહેવાય માણસ. એને આ કાન નાક મોઢું તમને કાંઈ બે હરિજન છે, વાળવા વાળો છે, અછૂત છે, એને કહેવાની જરૂર છે. કદાચ એ આપણને પડકી કરે આપણે શું કરવું જોઈએ? બે આઈને આપણે શું કરીએ છીએ? પેલાના કાનમાંથી લોહી પડી જાય એટલું તો આપણે એને આજે એ પણ માણસ છે. આપણે એની જોડે વ્યવહાર કેવો કરીએ છીએ? ઉપરથી આપીશું, એ દરવાજો ચડીશ નહીં, ઉપર ના આવીશ ઘરમાં. પણ આજે માણસ ભોગ આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે કે શૂદ્રોને સ્પર્શ કરવો જોઈએ અને પીકેસ કદાચ સ્પર્શ થઈ ગયો તો તમારે તમારા ઘરે આવીને પહેરે કપડે સ્નાન કરવાથી તમે શુદ્ધ. પણ તમે એને 4 ગાળ બોલશો તો આવો વિચાર કરો, ગરુડ પુરાણની દ્રષ્ટિએ તમે ક્યાં જશો? આ તો વિચાર કરો. ચલો તમે પેલાને 4 ગાળ બોલી ના, તું આવો છો, તું એવો છો, તું હરિજન, તારે ખબર નહીં, મને અટકો નહીં. હવે તમે હવે ગરુડ પુરાણને માનો છો કે નથી માનતા? તો તમે ખરાબ પેલાને બોલે તો તમારા મોઢામાં શું રેડવામાં આવશે? ત્યાં તો ઉપર તો જોવામાં આવતું નથી કે વૈશ્ય છે, શૂદ્ર છે. એના માટે તો પેલો શું છે? માણસ. તમે શું છો? માણસ. માણસ ને ખરાબ બોલે તો હવે ઉપર જઈને કયો હિસાબ થશે? સમજ પેલા બોલો મોડું બહુ સરસ પીઝા ગયા હતા, બર્ગર ગયું તો હવે લો આ સીસાનું પાન. તમને કોઈ વ્યક્તિથી પ્રોબ્લેમ છે, એ તમારો પ્રોબ્લેમ છે, સામેવાળાની તકલીફ. આજે આપણે 4 વર્ણ વ્યવસ્થા ચંદ્રજી બગાડી. તમે જેને આડવાની ના પાડો છો ને ઘરના, એ ત્યાં ખુરશીમાં સોફામાં બેઠો હશે ને કે હું તારી સહી કરીશ, તમે એના પગે પડી ભાઈ બાપા સાહેબ બાપુ ના બધું કેટલું કરવું પડે છે કે નથી કરવું? આજે આ ભગવાને આપણને આ તમાચું એટલે તમે જેને દૂર કરવાનું પડે ત્યારે મોટી મોટી પોસ્ટો ઉપર કોણ જશે? અત્યારે ડીસી બક્ષી બેઠેલા એજ્યુકેશન લઈ લો. તમે એજ્યુકેશન ફિલ્ડમાં છો, કોલેજમાં છો, તમે તમારી યુનિવર્સિટીનો કોઈ હેડ ઓફિસનો સાહેબ આવે ચૌહાણ, સોલંકી, કાતો એવી અટક હશે ચમકવાના કે જે આપણે દેવાળવા વાળા આવે છે, એ જ પેલો ઉપર જઈને ત્યારે તો સાહેબ આ આપણી ગતિ. એ સાહેબ છે પેલો 25 નહીં પૂજા કદાચ અહીંયા નહીં આવતા હોય પણ ગામમાં આપણે રહેતા તો 30 વર્ષ તો વાળવા વાળા જ આવતા. આ આપણને માણસનો જો કરવાની જરૂર નથી. તમને મારાથી તકલીફ છે, તમે મને ના કહેશો, તમે તું અને હું તો સ્પષ્ટ કહું છું આપણા ઘરમાં પણ
કોઈ પરિવારના સભ્ય આપણને તકલીફ થતી તો એનાથી દૂર થઈ જવું એ મોટા પણ તમે એને સંભળાવો, તમે એને બોલો, તમે ઉપરથી બધું કઈ ચંદ્રેશભાઈ એના પાપ તમે તમે સામે મને જીવનની તકલીફ જો જીવનને તું તો આવી છું તું તો તેવી છું તો મારા સંબંધના લાયક નથી એ તો મારા કબરી બહેનો જે ઝઘડા કર્યા તો પરિવાર જેવી આમ હું જીનલના પાપ મને ખબર પડી મને જીનલ થોડી પહોંચે મારા જીનલ તમે જ્યારે વિદ્યાર્થી ગણિત પણ શીખવાડે છે તમને કોઈ વ્યક્તિની પ્રોબ્લેમ છે તો તમે એનાથી દૂર થઈ જાવ તો પુણ્ય મળશે પણ તમે એને કઈ સંભળાવવાનું છે ને આજે આપણા પેટમાં રહેતું એ મને 4 ગળા બોલી ગયો આજે પતિ હું એને 10 આપી દઈશ એ આપણને જેટલું વ્યક્તિ તમારા વિશે ખરાબ બોલશે ને તો સમજવાનું આપણા કરેલા પાપ ભોગવાય છે ઉપરથી એ દિવસે ઘરમાં શીરો બનાવીને ખાવ આટલા તો ઓછા થયા આપણે જ્યારે બોલીએ છીએ આપણે હા માટે સાચી વાત છે આપણે જ્યારે કોઈના માટે બોલીએ ત્યારે સમજી લેવાનું એના જીવનમાંથી 5% આપણે પાપ 5% આપણે સામેવાળાને ગાળો દઈ તો ખરાબ એના વિશેના પીઠ પાછળ બોલી 5% આપણા વિશે આપણને ખબર પડે કોઈ ફોન કરે કઈ સરોબેન તારી બેન તો છે ને આવું બધું બોલતી રહે છે આ હું હવે તાપસી બનાવી દઈશ મારા વિશે કોઈ આ એટલું તો ઓછું થયું કે બેલેન્સ સારું થયું ઉપર કે મારા વિશે ખરાબ બોલતી હતી મારું એટલું લઈએ છે કે મંદિરમાં બેસી પોતે જોઈએ છે આપણે બીજાના પાપ આપણે ઓછા એ આપણે જાતે લઈએ છીએ પિતાજી આ શીખવાડે છે બધું કે તું સામેવાળાનું જોઈશ તો પ્રોબ્લેમ તને થશે સામેવાળાને આટલો પ્રોબ્લેમ પિતાજી વાંચવા જીવનના ઘણા બધા જનરેશનલ પરિવાર છે જેનું સોલ્યુશન પણ આવે છે પિતાજી એક નહીં પણ આવા 2 પ્રકારના મોક્ષ આપે છે અર્જુનનો ત્યાં તો મોક્ષ થાય છે પણ અર્જુનનો કઈ બીજી રીતે મોક્ષ થાય છે પણ પ્રાય આપણા શાસ્ત્રમાં 2 વસ્તુ બતાવી છે મૃત્યુ પછી જો ભગવાને આપણને સર્વજ્ઞ ફળ આપ્યું હોય અને આપણે ઉદાર હોય વાપરવાનું હોય જ કારણ કે એ હમણાં જ કીધું 142 ગયા સોના ચાંદીના ઘરેણા મળ્યા છે મલબામાં એ કે નહીં નથી ગયા દાદાએ ગયા એક વિકે પહેરીને ગયા તમે આખું વાર મૂક્યું એ ઇના લઈને વિસર્જનના સ્મશાનનો પિંડ ઉપર લઈને કોઈ ગયું ભગવાને જો વાપરવે ફળ આપ્યું તો જીવનમાં 2 વ્યક્તિ પાછળ દિલ મૂકીને વાપરો પહેલું જ પિતૃઓ પાછળ કઈ રીતે વપરાય આ તો આવું ભાગવત જે બેસ્ટ જે મોક્ષ થાય છે અજામિલ જેવાને ગોકર્ણ જેવાને મોક્ષ મળે આપણા તો એવા તો હતા એટલા તો બાકી આપણા સદાવાલા છે કે એને મોક્ષ ના મળે ભાગવતજી અને ગીતા એક એવી વસ્તુ છે કે મૃત્યુ પછી વાંચન કરવાનું ગાર્ડન કથા કરવાનું ગીતાજીનો પાઠ કરવાનો વ્યક્તિના કરેલા બધા જ કર્મોનો ક્ષય એટલે ડિસ્ટ્રોય અને પુણ્ય સુધીને હવે સમજાયું ને ભાગવતજી કેમ કરવા ભાગવતજીને કેમ ગણવામાં આવ્યું છે કે મૃત્યુ પછી ભાગવતજી એ જે તે વ્યક્તિને મોક્ષ સુધીને પ્રાપ્ત કરાવે બીજા નંબર ભગવાનને જો બુદ્ધિ આપે અને વાપરવા તો ક્યાં ક્યાં વપરાય એ પણ આપણે કીધા છે ખરેખર જરૂરિયાતમંદ માણસ ખરેખર આને એક ખુશીની જરૂર છે એક પલંગની જરૂર છે વસ્તુની જરૂર છે પૈસા આપણા ત્યાં તો એટલું બતાવ્યું છે કે મને કોઈને જલ્દી આપશે માણસને શેની જરૂર પેલા એમ કે કોઈ મારી મમ્મી દવા મારા પૈસા લઈ જા તું દવા મારા ટ્રસ્ટમાં આવી જશે સેવા કરવા તમારું પુરુષોત્તમ સેવા ટ્રસ્ટ છે અમારી ગૌશાળા છે અમને તો એમ કે તમારે ગૌશાળામાં કામ કરવું છે હું લાખ રૂપિયા ના અમારે આટલા કિલો ઘાસની જરૂર છે ઘાસ આજે કદાચ રૂપિયા આવશે ને હાથમાં આ બગડશે મને કોઈ પૂછે ને કે મારે તમને કંઈક આપવું છે તો કેટલા રૂપિયા નહીં મારા ઘેર હમણાં ઘઉં પતી ગયા છે તો મારા ઘેર ચોખા પતી ગયા છે ચોખા મારે ઘેર અત્યારે ઘી ફૂટે છે તું કદાચ મને 500 રૂપિયા આપીશ તો અહીંયા 10 જગ્યાએ બીજી દવાનો વિચાર આવશે પણ પેલી વસ્તુ હશે
આ પૈસા શેના માટે કમાવું? વસ્તુઓ લાવવા માટે. પૈસા તો એવું નથી કે કોઈ અલગ વસ્તુ આપણને આપે છે. આજે આપણે રૂપિયા કેમ કમાઈએ છીએ દીપકભાઈ? આપણે જે વસ્તુ જોઈએ છે આપણે લઈ. આજે મને તકલીફ છે, મારી પાસે ગાડી નથી, મારે બાઇક લઈને ફરવું પડે. કોઈ મને એમ પૂછે કે સરોજબેન મારે તમને કઈક આપવા મને ગાડી જોઈએ, તું મને રૂપિયા આપીશ તો કોઈ ગવડા રસ્તે જવાનું મન મને કશે રૂપિયા લઈ જઈશ. પણ વસ્તુ આ અમારા ટ્રસ્ટમાં નિયમ છે, મેં બધું સેવાનું ટ્રસ્ટ ચલાવે છે, પણ તમે રૂપિયા જલ્દી લેતા નથી. આ તો સીધે સીધા રૂપિયા પેલા ના ત્યાં બિલ જ એવું બનાવો કે તમારા પૂછે અહીંયા આપી દો એ વસ્તુ અમારા ત્યાં પહોંચે. આજે રૂપિયા ઘણા ખરા વ્યક્તિઓનું મગજ બતાવે, માણસનું મગજ ક્યાં બતાવે? દાન કરો ને ચલો, આજ પછી કપડા પાછળ કરો, પોતાના માટે કરો, ઘર માટે કરો, મંદિરના કરો, એ પૂરા કરો. ના વાંધો નહીં, વાંધો નહીં. તો દાન એવી જગ્યાએ કરજો કે તમે સાયુજ્ય દાન કરી શકો. હું તો નાના બાળક આપણે જે રસ્તે દાનનું પુણ્ય આપણને મળ્યું. દાન એવું કરો સાયુજ્ય કે લીધે સામેવાળા વ્યક્તિને પ્રેમથી પૂછો, ગરીબને બ્રાહ્મણને કોઈ બી જ્યારે તમને દાન કરવા બેઠે ત્યારે શું જરૂર છે? કે બીમાર કપડા લીધા. અને એવું નથી કે તમે એની જરૂર પ્રમાણે તમારી યથાશક્તિ, તમારી પાસે 500 રૂપિયા ખર્ચવાના છે તો તમે 500 રૂપિયાનું દાન કરો. આજે આપણા દાનના કોન્સેપ્ટો બદલે છે. આજે તકલીફો પેદા થઈ છે. મારી પાસે પણ એક કેસ છે, આટલા બધા દાન પૂર્ણ કર્યા તો મારા આવી ગયા તકલીફ આવત કે બધે કર્યા ઉપર રૂપિયા આવતા નથી. આવડો મોટો રાજા કર્ણ દાનેશ્વરી કહેવાય તો બીજી વાર કેમ દાન કર્યું સોના એટલે ઉપર જેવો જમવા બેઠો સોનાની ગાડી શું ખા શું આવ્યો તો સોનાની પધારી કેવી રીતે આ કર્ણનું મહાભારતમાં બતાવ્યું પાછું વાંચો કર્ણ ઉપર કરે એને કીધું મને ભૂખ લાગી મસ્ત એક અપ્સરા આપણી હિરોઈનોને ટક્કર મારે આવી ખાણી લઈને ને મેં અંદર 56 પકવાના છે અંદર સોનાના સિક્કા એક વાડકીમાં સિક્કા ડીશમાં સિક્કા પાણીના ગ્લાસમાં પૂછ્યું કેમ આવું યમરાજ એક જ વસ્તુ કરેલી કે આખી જિંદગી શેનું દાન કર્યું સોના એટલે તને શું મળશે જેવું કરો એવું તમે પામો આજે તમે બધાએ કોકરો ને કોકરો સરોજન જોયું હશે કે આપણે તેરમાનો ખાટલો કર્યો છે ચાલો આપણે આજે પહેલો પ્રસંગ હશે ઘરમાં તો પહેલા થઈ ગયો હશે બા દાદાનો આ તો કોકરું ગયા છે કેમ ખાટલામાં શું કરીએ છીએ છત્રી ચપ્પલ શાકભાજી કઠોળ કુસી ઉગડવાનું પલક આ કેમ કરીએ છીએ આ જેટલું આપીશું એ બધું મની ઓર્ડર છે તમે અહીંયા 5000 ભરો એટલે ઉપર 5000 હવે સમજાવ ને સત્યેશભાઈ આ સીધે સીધું આજે કેમ દાન બતાયા છે 10 પ્રકારના દાન બતાયા છે અન્નનું દાન બતાવ્યું છે વસ્ત્ર દાન બતાવ્યું છે જળ દાન બતાવ્યું છે અન્ય વસ્તુઓના દાન તમને ખબર છે કે મને ઉપર જઈને સિગરેટ જોઈએ છે આજે તમારે સિગરેટ દાન કરશો તો ઉપર જે સિગરેટ મળશે એ ઉદાહરણ છે તમે જેવો અહીંયા ઇન્વેસ્ટ કરશો તેના સમયમાં મૂકશે જે વ્યક્તિને જે વ્યસનોને વ્યસનની વસ્તુ ખાટલામાં મૂક્યો તો જે વ્યક્તિને વસ્તુ ઉપર જઈને આ અમારા દાદાનું ઉદાહરણ મારા દાદાને સોપારી અને પાનનો ઉપવાસનો કહેવત તમે 1 કિલો સોપારી 50 પાનનું કહેવાય વ્યક્તિને જેટલી સુવિધા અત્યારે કઈ ન તો કેટલો તમારે એવું જોગે આ કેમ મૂકીએ છીએ બ્રાહ્મણ લઈ જાય એના માટે મૂકીએ છીએ આ કર્ણથી શીખવાની આટલી વસ્તુ આપણને ઉપર ત્યાં જોઈતી એ જીવોનું રક્ષણ કરવાથી સેવા કરવાથી આપણને પુણ્ય રસ્તે જતા હોય ને કોઈ એક્સિડન્ટમાં ગાય વાગી ફૂટ્યું હોય એને દવા કરી તો દવાખાને શું છે એને પૈસાઓ લગાવો એ પણ એક પૈસા શું છે જીવ આજે તમે એને રાખો છો એ શું છે જીવ સેવા તમે રાધેને રાખો